કુકરમાં કાગળ જેવી પાતળી ખાંડવી બનાવીને તૈયાર કરીશું. તો પહેલાં મિક્સર જાર લઈશું. એની અંદર 1 કપ ચણાનો લોટ કે બેસન નાખીશું. ચણાના લોટની સાથે આપણે 3 કપ છાશ ભરીને નાખીશું. છાશથી સ્વાદ એકદમ સરસ આવે છે. છાશ પસંદ ના હોય તો પાણી પણ લઈ શકાય. 3 કપ છાશ નાખી સાથે આપણે હળદર અને મીઠું અને આદુ મરચાંની પેસ્ટ નાખી દેવાની અને મિક્સરને જારને ચલાવી દેવાનું, જેથી એકદમ સ્મૂધ એવું આપણું બેટર બનીને તૈયાર થઈ જાય. તો સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો અહીંયા આપણું બેટર હવે રેડી છે. તો તમે આદુ મરચાંની પેસ્ટ નાખી હોય તો બેટરને ગાળી લેવું. હવે અહીંયા 1 ગ્લાસ ભરીને પાણી રાખી દઈશું કુકરમાં અને રાખી દઈશું સ્ટેન્ડ. એની ઉપર 2 ડબ્બા રાખી દઈશું. અડધા ડબ્બા ભરીને આપણે ખાંડવીનું બેટર નાખી દઈશું. આખો ડબ્બો ભરાય તો આપણું બેટર છે બહાર નીકળી જાય, એટલા માટે મેં અડધા ડબ્બા રાખ્યા છે. અને સાથે કોઈ પણ ડીશ હોય તો ડીશ રાખી દેવું, નહીંતર આ રીતે સિલ્વર ફોઇલ આપણે પેક કરી દઈશું. અને 7-8 સીટી મીડિયમ ફ્લેમ ઉપર રખાવી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી 8 સીટી વગાડી દેવાની. ત્યાં સુધીમાં મેં 6 થાળી ગ્રીસ કરીને રાખી દીધી છે, 3 નાની અને 3 મોટી. હવે અહીંયા 8 સીટી પછી તો આપણું બેટર છે ને એકદમ પરફેક્ટ છે. ઉપરથી તમને કાચું દેખાય છે પણ નથી. નીચેથી ચમચો મારી સરસ રીતે મિક્સ કરી દેવાનું અને વિસ્કર અથવા તો બ્લેન્ડર મારી દેવાનું. તો મેં 1 ડબ્બામાં વિસ્કર માર્યું હતું અને 1 ડબ્બામાં બ્લેન્ડર. અહીંયા બ્લેન્ડર મારેલું છે. તો હવે આપણે પાથરી દઈશું ખાંડવી. અને ખાંડવી પાથરતા બધી ખાંડવી સરસ ઠંડી થતાં તરત જ નીકળી જશે. એકદમ પરફેક્ટ બનશે, કાગળ જેવી પાતળી થશે જો તમે આ રીતે બનાવશો તો. કુકરમાં નો ફેલ રેસીપી છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ મેથડ ફોલો કરજો, તમારી ખાંડવી ક્યારેય બગડશે જ નહીં. એટલી સરસ ખાંડવી બનીને તૈયાર થશે. તમે દુકાનની ખાંડવી નહીં લાવો, આ રીતે બનાવશો ને તો. આ રીતે બધી થાળી થતાં પહેલાંની થાળી બધી ઠંડી થઈ ગઈ હતી અને અહીંયા ખાંડવી મેં એ રીતે રિમૂવ કરી દીધી છે. તો જે સાઈડના ખૂણા હોય ને એ પહેલાં કરી દીધો હતો. હવે તમે જોશો ને તો બધી ખાંડવી એકદમ સરસ રીતે રોલ વળીને નીકળી જશે. તો મેં આ રીતે બધી જ ખાંડવી બનાવીને તૈયાર કરી દીધી છે વાળીને. અને બિલકુલ તમને તકલીફ નહીં પડે એ રીતે વળી જશે. અને હું ખોલીને પણ પાછો રોલ તમને બતાવી દઈશ, જેથી તમને ખબર પડે કે આપણું બેટર પરફેક્ટ છે. હવે આપણે એનો વઘાર કરી દઈશું. તેલ, રાઈ, સફેદ તલ, મરચાં અને લીમડાના પાન, હિંગ નાખી વઘાર કરી અને સ્પ્રેડ કરી દઈશું આપણે. તમને મારી કુકરમાં ખાંડવીની રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ડિટેલમાં ફૂલ વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. નો ફેલ રેસીપી છે. એકવાર તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. વઘારને આપણે આખામાં સ્પ્રેડ કરી કોથમીરથી ગાર્નિશિંગ કરી દીધો છે. તો એકદમ સરસ થઈ ગઈ છે આપણી કાગળ જેવી પાતળી ખાંડવી. હું તમને ખોલીને પણ બતાવી દઉં કે એનું પરફેક્ટ બની છે. કેવી રીતે ખબર પડે તો તમે જ્યારે ખાંડવીને અડો અને ઊંચી કરો ને તો એ પર બારી ખુલી જવી જોઈએ તરત, અને સાથે પાછી વાળી પણ શકાય. આ રીતે રોલ બની જવા જોઈએ. તૈયાર છે આપણી ખાંડવી.